આગાહીની વચ્ચે વડોદરા શહેરમાં જામ્યો મેઘાવી માહોલ। વડોદરાના રાવપુરા, સમા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા। હરણી, આજવા રોડ, વાઘોડિયા, છાણી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। વડોદરાના શિનોરમાં વરસ્યો ધોધમાર વરસાદ। રાતના સમયે ભારે વરસાદ ખાબકતા બજારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। માલસર, સેગવા, સાદલી સહિતના ગામોમાં પણ થઈ મેઘમહેર। ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ। સાબરકાંઠાના ઈડર શહેર અને ગ્રામ્યમાં જામ્યો મેઘાવી માહોલ। હિંગળાજ ગામ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। જાદર રોડ નજીક અંડરપાસમાં ભરાયા પાણી। સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। છોટાઉદેપુરના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ। એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચોકડી, કસ્બા વિસ્તાર સહિતના વિસ્તારમાં જામ્યો મેઘાવી માહોલ। વરસાદને લઈને વાતાવરણમાં પ્રસરી ઠંડક। તાપીના વ્યારામાં જામ્યો વરસાદી માહોલ। જિલ્લાના વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં પણ વરસાદ। વ્યારામાં કાનપુરા ગામ તરફ જતા રોડ ઉપર ભરાયા પાણી। વાતાવરણમાં પ્રસરી ઠંડક। દાહોદમાં વરસાદી માહોલ। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। રાબડાલ, ઉકરડી, પૂંસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વરસાદને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક। હિંમતનગરમાં આવેલો હાથમતી ડેમ થયો ઓવરફ્લો। ડેમના પાણી ડીપ પર ફરી વળ્યા। ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણીનું સામ્રાજ્ય। વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરવા મજબૂર। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક યથાવત। 88,780 ક્યુસેક પાણીની આવકથી 91.8% ભરાયો ડેમ। ડેમમાંથી 72,299 ક્યુસેક પાણી છોડાયું। પાણીની આવકથી નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। રાજ્યની જીવાદોરી સરમાન નર્મદા ડેમ છલકાવવાની આરે। ડેમની સપાટી 136.16 મીટરે પહોંચી। હાલ ડેમમાં પાણીનો 91% જથ્થો। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો થયો વધારો। ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા। ઉકાઈ ડેમના 3 ગેટ 4 ફૂટ ખોલી તાપી નદીમાં છોડવામાં આવ્યું પાણી। ઉકાઈ ડેમમાંથી 45,498 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમની સપાટી 335.69 ફૂટ પર પહોંચી। રૂલ લેવલ જાળવવા તાપી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે। મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી પહોંચી 617.54 ફૂટ પર। 9,991 ક્યુસેક પાણીની આવક। ડેમના 2 દરવાજા 3.5 ફૂટ સુધી ખોલી આવક જેટલું જ છોડાઈ રહ્યું છે પાણી। નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના। ગીર સોમનાથમાં કમલેશ્વર ડેમ છલકાયો। ચિત્રાવડ, ચિત્રોડ, ખીરંધાર સહિતના નીચાણવાળા ગામોને કરાયા સાવચેત। ડેમ 100% ભરાતા પ્રશાસન પણ એલર્ટ। વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આજથી 4 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી। અમદાવાદમાં 31 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। અમદાવાદમાં 3 દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ।